પાટણ જિલ્લાના સાંતલપુરના દાલડીમાં દવાના છંટકાવથી જીરાના પાક બળી જવાનો મામલો। જીરાના છોડના સેમ્પલો લેવા દાલડીમાં તંત્રના ધામા। દવાની અને છોડની વૈજ્ઞાનિક તપાસ બાદ જીરાનો પાક કયા કારણથી બળી ગયાનું સાબિત થશે। પંચનામું કર્યું પરંતુ દવાના સેમ્પલ નથી લીધા, અધિકારીઓની બેદરકારી। રાધનપુર એગ્રોથી દવા લાવ્યા બાદ જીરામાં છંટકાવ કર્યો, જે છંટકાવના 4 દિવસ બાદ જીરું બળીને ખાખ થઈ જતા ખેડૂતો પર આફત આવી પડી। દાલડી ગામે જીરાના પાકમાં ખેડૂતોએ મોલો મસસી માટે રોગનું નિયંત્રણ આવે તેમજ પાકને બચાવવા દવાનો છંટકાવ કર્યો હતો। જો કે દવાનો છંટકાવ કરતા દાલડી ગામના 7 જેટલા ખેડૂતોના પાકમાં જીરાનો પાક બળી ગયો હોવાની ખેડૂતો દ્વારા રાવ ઉઠવા પામી હતી અને ખેડૂતોમાં રોષ સાથે ચિંતા વ્યાપી જવા પામી હતી। ચિંતામાં રહેલા ખેડૂતો તેમનો પાક બળી ગયાની રાવ લઈને રાધનપુર ખેતીવાડી કચેરી, પાટણ કચેરી અને ગ્રાહક સુરક્ષામાં દવાના કારણે પાક બળી ગયો હોવાની રાવ કરી હતી। ખેડૂતોની રાવને પગલે કૃષિ વિભાગ હરકતમાં આવ્યું હતું અને મંગળવારે કૃષિ વિભાગની દાંતીવાડાની ટીમ વૈજ્ઞાનિક, સૂકી ખેતી સંશોધન અધિકારી, ખેતીવાડી અધિકારી સહિત ખેતીવાડી વિભાગનો કાફલો દાલડી ગામે તપાસ અર્થે પહોંચી ગયો હતો અને ખેડૂતોના ખેતરોનો સર્વે શરૂ કર્યો હતો અને ખેડૂતોના ખેતરોમાં તપાસ કરી હતી અને અલગ-અલગ ખેતરોમાંથી જીરાના બળી ગયેલા છોડના સેમ્પલ લઈ સેમ્પલોના ટેસ્ટિંગ કરવાની તજવીજ હાથ ધરી હતી। ખેતીવાડી વિભાગની ટીમ દાલડી ગામે પહોંચી ખેડૂતો સાથે પણ વિવિધ ચર્ચા કરી હતી। ઉલ્લેખનીય છે કે દાલડી ગામે દવાના છંટકાવ બાદ 7 જેટલા ખેતરોમાં અંદાજિત 35 એકર જેટલા પાકમાં ખેડૂતોને પાક બળી ગયો છે, ત્યારે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે પંચનામું કર્યું હતું અને દવાના સેમ્પલ નથી લીધા। ત્યારે ખેડૂતોએ તપાસમાં આવેલ અધિકારીઓ પાસે પોતાની વેદના ઠાલવી હતી અને જણાવ્યું હતું કે પાકમાં નુકસાની થઈ છે, દવાના છંટકાવ બાદ આવી સ્થિતિ થઈ છે, અમે કરેલી મહેનત માથે પડી છે, માથે દેવા કરી ખેતી કરી છે અને હવે આ પાક જ બળી ગયો છે, ત્યારે યોગ્ય વળતરની માંગ કરાઈ હતી। જગતનો તાત એક તરફ દેવાદાર બન્યો છે, ત્યારે એવા જ સમયે આ ખેડૂતો પર જાનહાનિનો કેસ કરવાની વાત કરતા કંપની અધિકારી ખેડૂતે ફોન કરતા મળ્યો અધિકારીનો ઉડાવ જવાબ। અધિકારી કહ્યું, તમારાથી થાય એ કરી લો, 1100 કરોડની કંપની છે એટલે 1100 કરોડનો માનહાનિનો દાવો ઠોકવાનો છે તમારા ઉપર અને તમારાથી થાય એ કરી લો। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। મારું નામ આહિર ઠેંગાભાઈ માદેભાઈ, ગામ દાલડી, તાલુકો સાંતલપુર। અમે તારીખ 9/1ના રોજ ભવાની એગ્રો રાધનપુર જે અનુપસિંહ કરીને ચલાવે છે એના પાસે અમે મોલો મચ્છી માટે દવા લાવ્યા હતા અને 12 તારીખે દવાનો છંટકાવ કર્યો અને છંટકાવ કર્યાના 3 થી 4 દિવસમાં જીરું બળીને સાફ થઈ ગયું છે। આ વિશે અમે ખેતીવાડી વિભાગ પાટણમાં રજૂઆત કરેલી અને ગઈકાલે કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ આવ્યા હતા પંચનામા માટે અમે ખેડૂતોએ દવાનું સેમ્પલ આપવાનું જણાવેલ પર અધિકારીઓએ દવાનું સેમ્પલ લેવાની ના પાડેલ છે અને એનું એવું કહેવું છે કે અમે કંપની કે એગ્રોમાંથી દવાનું સેમ્પલ લઈ લઈશું અને ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ, એગ્રો સેન્ટર અને દવા કંપનીઓ ક્યાંક ને ક્યાંક મળેલા હોય છે અને ખેડૂતોને